તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ તો સુરેન્દ્રનગરમાં વરસાદે તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પાડી છે। સુરેન્દ્રનગરથી સમાચાર, વરસાદે તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે। મુખ્ય રિવરફ્રન્ટ પર જ પાણી ભરાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે। પાણી ભરાતા રોડનું ધોવાણ થયું અને 5 થી 10 ફૂટના ગાબડા પડી ગયા છે। અનેક વાહનો સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાઈ રહ્યો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી વાતો કરવામાં આવતી હોય છે, તે તમામ વાતો ખોટી સાબિત કરી છે। માત્ર એક જ વરસાદ પૂરતો હોય છે તંત્રની ખોટી અને મોટી વાતોને નિષ્ફળ સાબિત કરવા માટે, અને એ જ બિલકુલ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું છે। શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ઢાંકણા જે છે તે પણ તૂટી ગયેલા હોવાનું માલુમ પડી રહ્યું છે। શહેરીજનોએ પાલિકા અને કલેક્ટરની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। નગરમાં સામાન્ય વરસાદમાં જો ખાડાઓ મોટા પડી ગયા છે, મેન રસ્તાઓ પર ગટરના ઢાંકણા તૂટી ગયા છે, કેટલી જગ્યાએ એવા ખાડા છે જ્યાં પસાર થવું મુશ્કેલ પડે છે। સામાન્ય માણસોને દવાખાને જવું હોય તો મુશ્કેલી પડે છે। પ્રી મોન્સૂન ની કામગીરી કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને થતી હોય તો માત્ર કાગળ ઉપર થતી હોય એવું લાગે છે, કારણ કે પ્રી મોન્સૂન જે સામાન્ય વરસાદ આવ્યો છે, જ્યારે બીજા વિસ્તારો, બીજા જિલ્લાઓમાં જે 13 ઇંચ 15 ઇંચ વરસાદ પડશે તો સુરેન્દ્રનગર તો જાણે ખાડા નગરી બની જાય છે। તો સુરેન્દ્રનગરમાં થોડાક જ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે। આમ તો સામાન્ય રીતે ચોમાસું શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, કેટલીક કામગીરી પણ હાથ ધરાતી હશે, પરંતુ તેનાથી શહેરીજનોને કોઈ ફાયદો થતો હોય તેવું લગભગ એકે શહેરમાં જોવા નથી મળ્યું, કે ના તો એકે મહાનગરપાલિકાની એવી કામગીરી જોવા મળી છે। કદાચ એવું તો બન્યું જ નથી કે ક્યાંયથી કોઈ ફરિયાદ ના આવી હોય, કોઈ શહેર એવું નહીં હોય કે જ્યાં ભૂવો ના પડ્યો હોય, ભૂવો પડ્યા પછી સમયસર કામગીરી કરવામાં આવી હોય તેવા શહેર પણ આપણને ભાગ્યે જ જોવા મળતા હોય છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં એક જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલ્લી પાડી દીધી છે, શું છે વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં કાલે સાંજથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં માત્ર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે તંત્રએ કરેલી પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ છતી થઈ ગઈ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા છે। મુખ્ય હાઈવે ઉપર 5 થી 10 ફૂટ જેટલા મોટા ખાડાઓ અને ભૂવાઓ પડી ગયા છે। વહેલી સવારથી જે વાહન ચાલકો છે તે સ્લીપ થઈ જતા હોય અને આ ખાડાના કારણે અકસ્માતો સર્જાતા હોય તેવા પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે। ખાસ કરીને વરસાદ પહેલા તંત્ર દ્વારા એવા દાવાઓ કરવામાં આવતા હતા કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી। જિલ્લા કલેક્ટરે પણ એવો દાવો કર્યો હતો કે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી નહીં ભરાય અને યોગ્ય રોડ રસ્તાઓ છે તેની ક્વોલિટી છે તે પણ સારી છે અને તેનું સમારકામ પણ પૂરું કરી નાખવામાં આવ્યું છે, પરંતુ જે સામાન્ય વરસાદ પડ્યો છે ત્યારે આ જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ પાણી ભરાયેલા છે। માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં સુરેન્દ્રનગર શહેરનો જે રિવરફ્રન્ટ વિસ્તાર ગણવામાં આવે છે, સુરેન્દ્રનગરનું જે હાર્દ સમાન વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાં પણ પાણી ભરાયેલા છે। ભૂગર્ભ ગટરોના ઢાંકણાઓ તૂટી ગયા છે, વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માત્ર પ્રી મોન્સૂન કામગીરી તંત્રએ કાગળ ઉપર કરી હોય તેવું હાલ લાગી રહ્યું છે। તંત્રની કામગીરીની પોલ પ્રથમ વરસાદે ખોલી નાખી છે। હવે આ દાવાઓ માત્ર તંત્ર કરી રહ્યું છે, પરંતુ રિયાલિટી અલગ જ છે, કારણ કે ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટ્યા છે, રોડ રસ્તા ઉપર ગાબડાઓ પડ્યા છે અને શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને શહેરીજનો ત્રસ્ત બન્યા છે। જી બિલકુલ ફઝલ, શું આપની તંત્ર સાથે વાત થઈ હતી? તેમનું શું કહેવું છે? કારણ કે મોટી વાતો પ્રી મોન્સૂન કામગીરીની, પરંતુ એની ઉપર ઠંડુ પાણી રેડાઈ ગયું છે। ચીફ ઓફિસર સાથે આ બાબતે વાત કરવામાં આવી છે, શહેરીજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, ત્યારે ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે આ જે ભૂગર્ભ ગટરોના કામો છે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તેના કારણે પાણી ભરાયા છે। બીજી તરફ ઢાંકણાઓ તૂટી ગયા છે, રોડ રસ્તા પાછળ, સમારકામ પાછળ ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ તે પણ પાણીમાં વહી ગયો એવું લાગી રહ્યું છે। ચીફ ઓફિસર હોય, કલેક્ટર હોય, નગરપાલિકાના પ્રમુખ હોય અને કારોબારી સભ્ય હોય કે કોર્પોરેટર હોય, હાલ લોકો વચ્ચે ડોકાઈ રહ્યા નથી, કારણ કે તેમની જ કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। શહેરીજનો પરેશાન બની રહ્યા છે અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ।